ઈરાન ઇઝરાયલની સાથે યુએસ પણ જે જોડાયું છે અને અહીંયા જે જીઓપોલિટિકલ ટેન્શન આપણને વધતું જોઈ રહ્યા છીએ, ક્રૂડમાં જે એક ઉછાળો આપણને આવતો દેખાયો, $80 આસપાસ હવે પહોંચ્યું છે. કઈ રીતે આ સેટઅપ, આ હેન્ડઓવર તમે જોઈ રહ્યા છો? ગ્લોબલ અનસર્ટનિટી ડેફિનેટલી બની રહી છે, તો આપણે બી એક માર્કેટમાં છોટો મોટો ઇમ્પેક્ટ આવી શકે છે. તો મારા હિસાબથી કોઈ બી ડીપ મળે તો એક બારની બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે, બટ ઓવરઓલ તમારે વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી બનાવીને ગ્લોબલ અનસર્ટેનિટી પૂરું ધ્યાન રાખવું પડશે. પણ જ્યારે આપણે નિફ્ટી ક્લોઝ થાય 25,112ની એક સ્ટ્રોંગ ક્લોઝિંગ હતી 25,050 ઉપર, તો આજે કોઈ બી બાઇંગની ડીપ મળે તો 24,910-20 કરીબ સ્ટોપ લોસ બનાવીને એક છોટી મોટી બાઇંગ કરી શકે છે. અગર સ્ટોપ લોસ બ્રેક કરે और ફર્ધર કોઈ ગ્લોબલ એસ્કેલેશન થાય છે તો પાછળ એક લોઅર કન્સોલિડેશન રેન્જમાં કામ કરે છે. આ કરંટ વ્યૂ માટે એક બાય ઓન ડીપના સિનેરિયો બનાવીને એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ અહીંયાથી રાખવો જોઈએ. સાથે એફઆઈએસ ડીઆઈએસ ફિગર્સ પર પણ વ્યૂ લઈ લઈએ. મહેશ, એફઆઈએસ જે છે 7,940 કરોડ ખરીદારી, કેશમાં મોટો એવો ફિગર છે. ડીઆઈએસનું જો કે સેલિંગ છે 3,050 કરોડ આસપાસ એમણે સેલિંગ કર્યું છે. એફઆઈએસ ઇન્ડેક્સમાં પણ પોઝિટિવ છે, સ્ટોકમાં પણ. ઇન્ડેક્સ ફ્યુચર્સ 117 કરોડથી વધુ ખરીદારી, સ્ટોક ફ્યુચર્સમાં 4,403 કરોડ ખરીદ્યા છે. એટલે બધા જ સેગમેન્ટમાં પોઝિટિવ થયા છે એફઆઈએસ. પરંતુ આપણે જીઓપોલિટિકલ અનસર્ટેનિટીને પણ ધ્યાનમાં રાખી અને આ બધા ફિગર્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ફિગરમાં એમએસસી રિબેલેન્સિંગ હતો, શોર્ટ કવરિંગ હતી, તો શોર્ટ કવરિંગ બી થઈ રહી છે. ઇન્ડિયન પ્રોસ્પેક્ટિવ જો ઇન્ડિયન હિસાબે ડોમેસ્ટિક ટ્રિગર જો છે બધા પોઝિટિવ છે. તો શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ હતી તો શોર્ટ કવરિંગ આવી ગઈ. અત્યારે આ ગ્લોબલ જો અપડેટ છોટો મોટો ઘટાડે માટે એક ટ્રેડ કરી શકે છે. ગ્લોબલ અનસર્ટનિટી બની રહી છે. ક્રૂડ માટે વાત કરીએ તો ક્રૂડમાં આપણે ઇન્ડિયાની ડિપેન્ડન્સી ઓલમોસ્ટ અત્યારે કમ થઈ ગઈ છે ઓવર એ પીરિયડ. બટ યસ, અગર ગ્લોબલ પ્રાઇસ અપ થાય તો આપણે ઇન્ડિયામાં બી પણ ઇમ્પેક્ટ આવી શકે છે. તો ક્રૂડમાં વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી છે ગ્લોબલ અપડેટ્સ થાય ત્યારે રીતે એક નજર રાખવી પડશે. પર ઓવરઓલ ટેકનિકલ સેટઅપ અત્યારે પોઝિટિવ છે આપણે નિફ્ટીના હિસાબથી, તો બાય ઓન ડીપની રણનીતિ બનાવી શકે છે. બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ તો નિફ્ટી માટે એક તમે જણાવ્યું. બાય ઓન ડિપ્સ માટે એક લેવલ સ્પેસિફિક પણ ચર્ચા કરી લઈએ. 25,112 પર આપણે જોયું હતું મેશી જે એક શોર્ટ કવરિંગ સાથે ક્લોઝિંગ જોવા મળ્યું. ઇન્ડેક્સ લગભગ 1.25% મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ મળ્યું હતું શુક્રવારે, જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની સ્ટ્રાઇક હતી 25,100, 25,200 અને 300 ઉપર. એક્ટિવ પુટ રાઇટર્સ હતા 25,000ની સ્ટ્રાઇક, 24,900, 24,800 માટે. કઈ રીતે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ હવે આગળ નિફ્ટી પર? ફરી કનેક્ટ કરીએ. મીનવાઇલ નિફ્ટી બેંકનું એક ક્લોઝિંગ પણ આપણે જોઈ લઈએ. જે રીતે આપણને શુક્રવારે 56,252ના લેવલ્સ પર આપણને નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ જોવા મળ્યું હતું. અહીંયા પણ ઇન્ડેક્સ લગભગ 1.25%ની એક મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ આપ્યું હતું. અહીંયા જોઈએ હવે કોલ રાઇટર્સ 56,500, 56,700 અને 800 ઉપર એક્ટિવ કોલ રાઇટર્સનો ઝોન જોવા મળ્યો. એક્ટિવ પુટ રાઇટર્સ હતા 56,000 પર, ત્યારબાદ એની નીચે 55,800, 55,500 માટે. મહેશજી, નિફ્ટી અને નિફ્ટી બેંક બંને માટે હવે સ્ટ્રેટેજી જાણીએ. કયા લેવલ્સ આગળ ધ્યાનમાં રાખવા જોઈએ, શું અપ્રોચ હોવો જોઈએ? લોઅર લેવલમાં સપોર્ટ જો છે એક 24,880 ને કરીબ લોઅર લેવલમાં સપોર્ટ છે. 25,050 ઉપર બ્રેકઆઉટ છે. તો મિડ રેન્જ છે. આજે અનસર્ટનિટી થોડી મોટી બની રહી છે. કોઈ બી ડીપ મળે 24,900, 950 ને કરીબ અગર ડીપ મળે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. લોઅર લેવલમાં અગર 24,880 ને જો કરીબ એક સ્ટોપ લોસ બનાવીને ટ્રેડ કરી છે. છોટી મોટી અનસર્ટનિટી છે તો બાય ઓન ડીપની કોઈ બી જ્યાદા ડીપ મળે તો તમારે એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો અપર સાઇડમાં વાંચો એક 25,050 ને ઉપર ટ્રેડ કરે તો 25,200, 25,350 તકની રેન્જ પાછી ઓપન થઈ શકે છે. બટ ઓવરઓલ સેટઅપ એક તેજીનો છે, તો અત્યારે તેજીનો સેટઅપ બ્રેક નથી થયો. તો લોઅર લેવલમાં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. 24,880 બ્રેક કરે તો પછી એક લોઅર કન્સોલિડેશનમાં ઇન્ડેક્સ આપણે જવી શકે છે. 24,000 એક સ્ટોપ લોસ, 25,200, 25,350 ફરી લેવલ્સ ઉપર બતાવી શકે છે. બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ આજે આ માર્કેટમાં નિફ્ટી પર રાખી શકો છો. અને બેંક નિફ્ટી પર મહેશજી? બેંક નિફ્ટીના બી કન્સોલિડેશન જો છે એક પોઝિટિવ કન્સોલિડેશનને તરફ કારોબાર થઈ રહી છે.
તો બેંક નિફ્ટીમાં બી એક છોટી મોટી અગર તમારે કોઈ ડીપ મળે 300-400 પોઈન્ટની બાઇંગ ઓપોર્ચ્યુનિટી બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો એક વ્યૂ અહીંયાથી જોઈ રહ્યા છે બેંક ડિપ્સ નિફ્ટી બેંક માટે પણ રાખી શકો છો. સ્ટોક સ્પેસિફિક એક્શન મહેશજી, આ માર્કેટમાં તમે ક્યાં જોઈ રહ્યા છો? ટ્રેડિંગ કોલ્સ જાણીએ. लार्सन सेटअप ओवरऑल पॉजिटिव है. हमारे सबसे अगर कोई भी छोटी मोटी लार्सन में अगर डिप મળે 3620 ने करीब 3620-25 ने करीब अगर कोई डिप મળે તો પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મિનિમલી સ્ટॉप लॉस ની बात करें तो 3570 ने करीब स्टॉप लॉस મળી છે. अपर साइड में 3725-3750 ના એક ટાર્ગેટ આવતા कुछ દિવસોમાં આપણે જોઈ શકે છે. L&T 3570, સ્ટોપ લોસ 3725, 3750 બે ટાર્ગેટ લેવલ્સ ધ્યાનમાં રાખો L&T માટે. એ સાથે મહેશજી, રજા લેવાનો સમય થયો છે તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, કંપની ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. એ બાય કોલ રહેશે. સૌથી પહેલો જે બાય કોલ છે એ આપણે આઈટી ફ્રન્ટ રહેશે એક્સેલ ટેક આપણે જોશું તો કન્ટિન્યુઅસલી 4-5 દિવસથી 200 DMA આસપાસ ટ્રેડ કરવાનું ચાલુ કરી રહ્યો છે. અને સાથે જ આપણે જોઈએ તો અપર ટ્રેન્ડ લાઇનનું જે બ્રેકઆઉટ આપણને થતા પણ જોવા મળે છે 1730 ના લેવલ પર એનાથી બ્રેકઆઉટ થતા પણ જોવા મળી રહ્યો છે. અને ફ્રાઇડે સેશનમાં આપણે જોશું તો વીકલી ક્લોઝિંગ બેના ઉપર આવતા પણ જોવા મળે છે. લાસ્ટ સેકન્ડ હાફમાં આપણે જોશું એક્સેલ ટેકમાં તો ફ્રાઇડે સેશનમાં એક સારું વોલ્યુમ એડિશન બી આ કાઉન્ટરમાં થતા જોવા મળી રહ્યું છે. મને લાગે છે એ હિસાબથી સેટઅપ બનેલો છે. હિસાબથી જે પહેલો લેવલ આપણને કાઉન્ટરમાં બનતા પણ જોવા મળે છે 1760 ના લેવલ જોવા મળી રહ્યો છે. તો 1760 ના પહેલા ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 1705 નો સ્ટોપ લોસ લગાડીને. અને જે સેકન્ડ બાય કોલ છે એ છે ટીવીએસ મોટરનો બી આપણે જોશું તો એક સ્ટ્રોંગ પેટર્ન ફોર્મેશન સાથે કાઉન્ટરમાં એક બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે. છેલ્લા 3 થી 4 અઠવાડિયાથી કાઉન્ટર કન્સોલિડેશન ફેઝમાં ચાલતા પણ જોવા મળી રહ્યો છે. અને ફ્રાઇડે સેશનમાં એક બ્રેકઆઉટ વોલ્યુમ સાથે થતા જોવા મળી રહ્યું છે. મને લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે, લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે હિસાબથી પેલો રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 2850 નો એક પેલો રેઝિસ્ટન્સ છે. તો 2850 ના પહેલા ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 2770 નો સ્ટોપ લોસ લગાડીને. સોરી ટ્રેડિંગ કોલની અગર આપણે વાત કરીએ તો મારા હિસાબથી થોડું આપણે વેટિંગ વોચ કરવું જોઈએ. પરંતુ અમે લાર્જ કેપ તરફથી જ જવાના છીએ. તો લાર્જ કેપમાં અમને એક્સિસ બેંક સારો લાગી રહ્યો છે. સો ઘટાડામાં કોઈ પણ લેવલ નીચેમાં આપણે કે 1210 થી 1200 ની વચ્ચેના કોઈ પણ લેવલ મળે છે તો એક્સિસ બેંક લોંગ કરવો જોઈએ. એક પોઝિશનલ સ્ટોપ લોસ તમારે 1190 નો રાખવાનો છે. અને જો 1190 નું લેવલ બ્રેક નહીં થાય તો મારા હિસાબથી એક્સિસ બેંકમાં ઉપરનો એક સારા લેવલ આવી શકે એવું છે. સો એક્સિસ બેંક તમે બાય કરી શકો છો 1210 થી 1220 ના વચ્ચે. જે સ્ટોપ લોસ આપણે રાખવાનો છે એ સ્ટોપ લોસ 1190 નો રાખવાનો છે. અને જે ટાર્ગેટ આપણે રાખવાનો છે એ ટાર્ગેટ સમય અરાઉન્ડ 1260 નો રાખવાનો છે. સો 1260 ના ટાર્ગેટ માટે SL 1190 બાય કરીને જવાનું રહેશે. નેક્સ્ટ જે કોલ છે આઈટીસી નો કોલ રહેશે. આઈટીસીમાં પણ જે રીતે આપણને ઓવરઓલ ચાર્ટ પેટર્ન જોવા મળી છે અહીંયા પણ તમે કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે 417-418 ની વચ્ચે લોંગ કરી શકો છો. જે રીતના ટાર્ગેટ અમે જોઈ રહ્યા છીએ 3 થી 4 દિવસમાં 440 સુધીના ટાર્ગેટ આવી શકે છે. અને જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે એ સ્ટોપ લોસ 409 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે. 409 ના સ્ટોપ લોસ થી આઈટીસી લોંગ કરવાનું છે અને બીજો એક્સિસ બેંક આપણે લોંગ કરવાનું રહેશે.